સુરત જિલ્લા પંચાયતમાં મનસ્વી વહીવટ કરવા બદલ પૂર્વ ડીડીઓ કે રાજેશ સામે જિલ્લા પંચાયતના પૂર્વ કોંગ્રેસી સભ્ય દર્શન નાયકે મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે। તેમાં રોગી કલ્યાણ સમિતિની ગ્રાન્ટ સોલાર ખર્ચી વાહવાહી લૂંટી હતી। તેની સાથે કામદારોના પગારમાં પણ કાપ મૂક્યો હતો, જે દર્શિત હુકમ વિરુદ્ધ છે। સુરત જિલ્લા પંચાયતના ડીટીઓ તરીકે કે રાજેશનો વહીવટ વિવાદાસ્પદ રહ્યો હતો। તેમાં પણ ખુદ શાસક પક્ષના ચેરમેનોની સત્તામાં પણ તેમણે કાપ મૂક્યો હતો, તેમજ સભ્યોની માંગ મુજબની ગ્રાન્ટો પણ ડાયવર્ટ કરાતી હતી। આ અંગે વિવિધ સમિતિની સભામાં પણ હોબાળો થયો હતો, તેમજ માર્ચ મહિનાની સામાન્ય સભામાં પણ પૂર્વ કોંગ્રેસી સભ્ય દર્શન નાયકે માંગેલી માહિતીઓ પણ પૂરી પડાઈ ન હતી। આથી કે રાજેશના ગેરવહીવટના મુદ્દે સભ્ય દર્શન નાયકે મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદનપત્ર પાઠવી ડીડીઓની કામગીરીને પડકારી છે, તેમજ તેમની સામે પગલાં લેવાની માંગ કરી છે। આ અંગે દર્શન નાયકે જણાવ્યું હતું કે લોકહિતની ગ્રાન્ટો પણ ચંચુપાત કરી ડીડીઓ મનસ્વી રીતે ગ્રાન્ટો ફાળવતા હતા। તેના કારણે ખુદ શાસક પક્ષના ચેરમેનોની હાલત કફોડી બની હતી। ચેરમેનો દ્વારા મંજૂર કરાતી ગામડાઓના રસ્તાઓની ગ્રાન્ટોમાં પણ ચંચુપાત કરી પાણીના બોર બનાવવામાં સૂચનો કરાતા હતા। આ સૂચનો સીધા ચેરમેનોની સત્તા પર તરાપ મારતા હતા। આ બધું જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશ પટેલના નાક નીચે થઈ રહ્યું હતું, તેમ છતાં તેઓ પણ કંઈ કરી શક્યા નહીં। રોગી કલ્યાણ સમિતિના નાણાં લોકોના કલ્યાણ માટે વાપરવાના હતા, તેમાંથી સોલાર પેનલો લગાવાતા લોકો આ લાભોથી વંચિત રહ્યા હતા। જ્યારે કામદારોનો પગાર 6,000 રૂપિયા નક્કી કરાયો હતો। આ પગાર સંદર્ભે 3 અને 4 મુજબ જ ચૂકવવાનો હતો, તેમ છતાં તેમાંથી પણ 1,000 કાપી લેવાયા હતા અને કામદારોને 5,000 રૂપિયા જ ચૂકવાયા હતા। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સફાઈ કામદારોનું મહેકમ મંજૂર ન હોવા છતાં મહેકમ વગરની 125 જેટલી જગ્યાઓ ઊભી કરી હતી, તે પણ આઉટસોર્સ એજન્સી દ્વારા અને ગરીબ રોગીઓની 45 લાખ રૂપિયાની રકમ વાપરી નાખી હતી। આથી સુરત જિલ્લાના પૂર્વ ડીડીઓ કે રાજેશ સામે મુખ્યમંત્રી વિજય રૂપાણી તત્કાલ વિજિલન્સ તપાસ યોજે અને તેમાં કસૂરવાર ઠરે તો પગલાં ભરે। સુરત જિલ્લા પંચાયતમાં તત્કાલીન જે તે વખતના જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે રાજેશ જિલ્લાની વહીવટી કામગીરીની બાબતમાં વારંવાર સત્તાનો દુરુપયોગ, ગુજરાત સરકારના અને કેન્દ્ર સરકારના જે ગ્રાન્ટની બાબતના પરિપત્રો હોય અને પરિપત્રમાં ચોક્કસ પ્રકારના નીતિ નિયમોની જોગવાઈ હોય એ જ પ્રમાણે ગ્રાન્ટનો ઉપયોગ કરવાનો હોય છે, પરંતુ સત્તાના મદમાં છકીને આપખુદશાહીથી પોતાની મનસ્વીતા પણ દેખાડીને પોતે એક વહીવટી અધિકારી છે અને તેણે પોતે સરકારી ગ્રાન્ટનો અને સરકારી પરિપત્રોનો નિયમ પ્રમાણે એનું કામગીરી કરવાની હોય છે, પરંતુ એ તમામને નિયમને અવગણીને એમણે જે પ્રકારની કામગીરી કરી છે, જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા રોગી કલ્યાણ સમિતિ નામની સમિતિ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના નીતિ નિયમો મુજબ જે ગ્રાન્ટો વાપરવાની હોય છે, એ સુરત જિલ્લામાં 57 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો આવેલા છે। આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જે તે જગ્યાએ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે 14 વ્યક્તિઓની એક રોગી કલ્યાણ સમિતિ બનાવેલી હોય છે। એ રોગી કલ્યાણ સમિતિ તે આરોગ્ય કેન્દ્રની અંદર જે કોઈ આરોગ્યને લગતી કામગીરી જેનાથી રોગીઓને સીધો ફાયદો થાય એ પ્રકારના ગ્રાન્ટનો ઉપયોગ કરવાનો હોય છે અને તે રોગી કલ્યાણ સમિતિ ગામડાની ગ્રામ્ય કક્ષાની તાલુકા હેલ્થ ઓફિસરને મોકલે, તાલુકાના હેલ્થ ઓફિસર જિલ્લાના હેલ્થ ઓફિસરને મોકલીને એ પ્રમાણે જે કામગીરી માગતા હોય એની સામે ગ્રાન્ટની ફાળવણી કરવાની હોય છે। પરંતુ કે રાજેશે પોતે મનસ્વી પ્રમાણે ગુજરાત સરકારની ગ્રાન્ટ પોતે જ જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે, જિલ્લાના હેલ્થ અધિકારી તરીકે એમણે ડીડીઓ તરીકે એ ગ્રાન્ટ સીધી જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો ઉપર રૂફ સોલાર લાઇટના એક કોન્ટ્રાક્ટ સીધો જ એમને ફાળવીને એમના પરિપત્ર મુજબ એમણે સીધી એ ગ્રાન્ટ ફાળવી દીધી અને તમામ રોગી કલ્યાણ સમિતિને એમણે જ એવા પત્રમાં લખેલું છે કે તમારે સ્થાનિક રોગી કલ્યાણ સમિતિના ઠરાવો લેવાના રહેશે અને એ ઠરાવોના આધારે કામગીરી કરવાની હોય છે। આ કામગીરી ગ્રામ્યની રોગી કલ્યાણ સમિતિ કરે છે, તાલુકામાં મોકલે અને એ પ્રમાણે જિલ્લા વિકાસ અધિકારી એનો નિર્ણય કરે છે। જિલ્લા વિકાસ અધિકારી એ ગ્રાન્ટ તાલુકા હેલ્થ ઓફિસરને મોકલે અને તાલુકા હેલ્થ ઓફિસર ગ્રામ્ય કક્ષાએ જાય
આ તમામ પરિપત્રોનું ઉલ્લંઘન કરીને એમણે કામગીરી કરી છે. બીજી જ એવી કાવ્યા નામની ગ્રાન્ટનો ઉપયોગ કોઈપણ જગ્યાએ રાજ્ય સરકારના કેન્દ્ર સરકારના પરિપત્રો છે કે એ ગ્રાન્ટનો ઉપયોગ કોઈપણ પગાર એમાં ચૂકવી નહીં શકાય તેમાં પણ ખોટી રીતે હુકમ કરીને સફાઈ કામદારની મહેકમની જગ્યા જે આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નથી ઊભી કરીને એ ગ્રાન્ટનો પણ આમાં દુરુપયોગ કર્યો છે. હંમેશા નેશનલ રૂરલ હેલ્થ મિશન અને ગુજરાત સરકારની ગાઈડલાઇન પ્રમાણે રોગીઓને સીધો ફાયદો થાય તે પ્રકારની કામગીરી આ ગ્રાન્ટના ઉપયોગમાં કરવાની હોય છે. સોલાર પ્રૂફમાં કોઈપણ પ્રકારના રોગીઓને સીધો ફાયદો થતો નથી, પરંતુ પોતાની મનસ્વીતા પ્રમાણે પોતે રાજકીય રીતે આનો ઉપયોગ કરીને આ પ્રકારની કામગીરી કરી છે. આની સામે મેં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી, આરોગ્ય મંત્રીશ્રી, ગુજરાત તકેદારી આયોગના વિજિલન્સ કમિશનરને અને મુખ્ય સચિવ અને આરોગ્ય સચિવને ફરિયાદ કરીને આ તમામ બાબતની પરિપત્રોની સાથે એની કાગળિયાની તમામ સંવૈધાનિક પુરાવાઓની સાથે એની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. વહીવટી બેદરકારી અને નીતિ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે એની સામે વિજિલન્સની તપાસ બેસાડવામાં આવે અને જો દોષિત થાય તો સુરત જિલ્લાના રોગીના હિતમાં આ તમામ પ્રકારની તપાસને યોગ્ય ન્યાય મળશે એની ખાતરી સાથે મેં આજે ફરિયાદ કરી છે. વધુમાં દર્શન નાયકે જણાવ્યું હતું કે આ બાબતે વિજિલન્સ તપાસ બેસાડવામાં આવે અને આ બાબતની ગંભીર નોંધ લઈ સુરત જિલ્લાના ગરીબ રોગીઓના હિતમાં તપાસ કરાવવા માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.